હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અંગ્રેજીમાં there નો ખાસ ઉપયોગ કેવી રીતે કરવો તે બહુ સરળ રીતે શીખીશું. નિયમ યાદ રાખો. જે વાક્યોમાં જગ્યાનો ઉલ્લેખ પ્રથમ આવે છે, એવા વાક્યોની શરૂઆત there થી કરવામાં આવે છે. 3 વાંદરાઓ ઝાડ પર છે. 3 monkeys are on the tree. અહીં જગ્યાનો ઉલ્લેખ પહેલા નથી, એટલે there નો ઉપયોગ નથી. ઝાડ પર 3 વાંદરાઓ છે. There are 3 monkeys on the tree. અહીં ઝાડ પર પ્રથમ જગ્યાનો ઉલ્લેખ થયો હોવાથી there થી વાક્ય બનશે. તેના હાથમાં એક બંદૂક હતી. There was a gun in his hand. આકાશમાં 10 પતંગો છે. There are 10 kites in the sky. શું આકાશમાં વાદળો છે? Are there clouds in the sky? મિત્રો, જ્યારે પણ વાક્યની શરૂઆત જગ્યાથી થાય, ત્યારે અંગ્રેજી વાક્યની શરૂઆત there થી કરવી યાદ રાખજો. આ રીતે વધુને વધુ વાક્યોનો પ્રેક્ટિસ કરતા રહેજો.